છોટાઉદેપુર જિલ્લામાં હોલિકા દહનના પવિત્ર દિવસે નગરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાગત સરકારી હોળીનું વિધિવત પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। નગરના SF હાઈસ્કૂલ પાછળ આવેલી વૃંદાવન સોસાયટી પાસે આ સરકારી હોળી પ્રગટાવવામાં આવી, જે વર્ષોથી અખંડ પરંપરા તરીકે જાણીતી છે। આ પ્રસંગે સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે વિધિવત પૂજન કરી સરકારી હોળી પ્રગટાવવામાં આવી હતી। સાથે જ નગરજનોમાં ઉત્સાહ અને ધાર્મિક ભાવના જોવા મળી। સાથે જ છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વિસ્તાર હોવાથી અહીં હોળી તહેવારને વિશેષ મહત્વ આપવામાં આવે છે। ઘણી જગ્યાએ દિવાળી કરતાં પણ હોળીનો ઉત્સવ વધુ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે। હોલિકા દહનના દિવસે લોકો પરંપરાગત રીત રિવાજો સાથે એકત્ર થઈ આ પર્વની ઉજવણી કરે છે। આ કાર્યક્રમમાં છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ સૌરભ શાહ, કિશન કોહલી સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને આનંદના માહોલમાં યોજાયો, જેમાં લોકો એકતાની ભાવનાથી જોડાઈ હોળીના પવિત્ર પર્વની ઉજવણી કરી। આજે છોટાઉદેપુર ખાતે પવિત્ર કહેવાય એવો હિન્દુઓનો હોળી કા દહનના કાર્યક્રમ આજે યોજાયો। ખૂબ વિધિપૂર્વક, પૂજાપૂર્વક આ જે હોલિકા દહનનો કાર્યક્રમ છોટાઉદેપુર ખાતે યોજાઈ રહ્યો છે, તેમાં છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય જશુભાઈ રાઠવા, નગરપાલિકાના સૌ સભ્યો, ગ્રામજનો, અમારા ભૂદેવ, આ બધાએ પૂજા વિધિ કરી અને આજે હોલિકા દહનનો કાર્યક્રમ યોજ્યો છે। આજે હોલિકા માતાને આ નિમિત્તે પ્રાર્થના કરું કે છોટાઉદેપુર નગર અને છોટાઉદેપુર જિલ્લાની જનતાને ખૂબ ખૂબ આશીર્વાદ આપે અને એમના જીવનમાં આવતા વિઘ્નો, આધિ, વ્યાધિ, ઉપાધિ એવા સર્વ દૂષણોનો નાશ થાય એ પ્રાર્થના સાથે આજે હર્ષોલ્લાસ ખાતે પૂજા વિધિ સાથે આ કાર્યક્રમ આજે સંપન્ન થઈ રહ્યો છે।